મલ્ટિપ્લિકેશન ઓફ 2 ડિજિટ નંબર બાય 2 ડિજિટ નંબર. બે અંકોની સંખ્યાનો ગુણાકાર બે અંકની સંખ્યા સાથે કરવો હોય તો એના માટેની ટ્રીક છે. જેમ કે 23નો ગુણાકાર 12 સાથે કરવો હોય તો પહેલાં તો એકમના સ્થાન પર રહેલા અંકોનો આપણે ગુણાકાર કરીએ. 3 દુ 6, જેને આપણે અહીંયા લખીશું. ત્યાર પછી આ બે અંકનો ગુણાકાર થશે 2 દુ 4 અને આ બે અંકનો ગુણાકાર થશે 1 તરી 3. તો આ જે 4 અને આ જે 3 છે બંનેનો સરવાળો થશે 7, એને આપણે અહીંયા લખીશું. ત્યાર પછી દશકના સ્થાન પર રહેલા અંકોનો ગુણાકાર એટલે કે 2 એકા 2, મતલબ કે 23 ગુણ્યા 12 કરો તો જવાબ 276 મળે. એ જ રીતે જો આપણે 21 ગુણ્યા જો તમારે 14 કરવા છે તો ફરી એ જ વસ્તુ, એકમના સ્થાન પર રહેલ અંકોનો ગુણાકાર 1 ચોક 4. ત્યાર પછી આ બે અંકો 2 ચોક 8 વત્તા 1 એકા 1, તો આનો આવશે જવાબ 9, એ આપણે અહીંયા લખીશું. અને દશકના સ્થાન પર રહેલા અંકોનો ગુણાકાર 2 એકા 2 થશે. તો 21 ગુણ્યા 14 કરવા હોય તો એનો જવાબ આવશે 294. એ જ રીતે જો તમારે 31 ગુણ્યા 25 કરવા છે તો સેમ ટ્રીક છે કે પહેલાં એકમના સ્થાન પર રહેલા અંકોનો ગુણાકાર 5 એકા 5, ત્યાર પછી 3 પંચા 15 વત્તા 2 એકા 2, તો આ આવ્યા 17. તો 17નો સાતડો વધી 1 પડશે. દશકના સ્થાનના અંકોનો ગુણાકાર કરીએ 3 દુ 6 અને 1 વધી ઉમેરીએ તો આવશે 7. તો 31 ગુણ્યા 25 કરીએ તો જવાબ આપણને 775 મળશે. તો આ રીતે તમે બે અંકોની સંખ્યાનો ગુણાકાર ઇઝીલી કરી શકો છો.